સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માલપુરની એમડી પટેલ શૈક્ષણિક સંકુલનો નાઇટ લેમ્પ ઓથ કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠા સાંસદ શોભાના બારૈયાના અધ્યક્ષસ્થાને યોજાયો શપથવિધિ કાર્યક્રમ। વિદ્યાર્થીઓ ફરજ દરમિયાન નિષ્ઠા અને માનવતાથી દર્દીઓની સેવાના શપથ લીધા। સંસ્થાના નર્સિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ લેમ્પ પ્રગટાવી શપથ લીધા। સંસ્થાની તીરંદાજીમાં રાષ્ટ્રકક્ષાએ કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કરનાર ભાગ્યશ્રી ભગુરાનું સાંસદના હસ્તે સન્માન કરાયું। સંસ્થામાં એમડી મહેશ પટેલે સંસ્થા વિશે પરિચય આપ્યો। રિપોર્ટર ઇકબાલ ચિસ્તી, મોડાસા, અરવલ્લી। આપણા દેશની સ્વચ્છતા માટે પણ આપણે હમણાં શપથ લીધા હતા। એ શપથ લેવાનો મતલબ એ છે કે જ્યારે આપણે શપથ ગ્રહણ કરતા હોઈએ ત્યારે જેના માટે આપણે શપથ લેતા હોઈએ એ જ કામ આપણે નિષ્ઠાપૂર્વક। અરવલ્લી નર્સિંગ જીએનએમ એએનએમ કોલેજમાં ઓથ સેરેમનીમાં આજે આવવાનું થયું। અહીંયા ઓથ સેરેમનીના ખૂબ સારો એવો કાર્યક્રમ રાખેલો છે। એના થકી વિદ્યાર્થીઓ જે નર્સિંગ કરી રહ્યા છે એ આગળ વધીને એમના જે વ્યવસાય છે એમાં કઈ રીતે એમને એમનું કામ કરવાનું છે એ માટેના પણ એમને શપથ લેવડાવ્યા છે। અહીંયા ટ્રસ્ટીશ્રીઓ તથા અને મહેશભાઈ, અહીંયા સૌ ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત છે અને સૌને વિદ્યાર્થીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આ સંસ્થા ખૂબ પ્રગતિ કરે અને જે રીતે મહેનત કરીને આટલે સુધી આ સંસ્થા આવી છે હજુ પણ આગળ વધે અને હજુ પણ વિદ્યાર્થીઓ અહીંયાથી જઈ અને એમની કારકિર્દી બનાવી એવી મારી શુભકામનાઓ છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।